દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 20મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો હતો। સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે 20મો વાર્ષિક પદવીદાન સમારંભ કુલપતિ ડોક્ટર R.M. ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા કુલ 463 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી, જેમાં 298 વિદ્યાર્થીઓને સ્નાતક, 111 વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા 54 વિદ્યાર્થીઓને PhDની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જ્યારે મહાનુભાવોના હસ્તે કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું। આ પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ મારફતે આગામી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કૃષિમંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકારોના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારીઓ નિભાવવી જોઈએ। આ પદવીદાન સમારંભમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ ડોક્ટર N.V. સોની, બેસ્ટ સંશોધનકર્તાનો એવોર્ડ ડોક્ટર C.K. પટેલને, જ્યારે બેસ્ટ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રીનો એવોર્ડ ડોક્ટર ચેતન દેસાઈને એનાયત કરાયો હતો, જ્યારે બાગાયત વિદ્યાશાખાની વિદ્યાર્થીની કિંજલ પ્રજાપતિને સૌથી વધુ 5 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। આ કાર્યક્રમે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, રાજ્યના કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કુલ સચિવ ડોક્ટર P.T. પટેલ, બોર્ડ ઓફ ડાયરેક્ટર, શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કાઉન્સિલના સભ્યો, ભૂતપૂર્વ કેન્દ્રીય નિયામક તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો। નમસ્કાર। આજે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયનો 20મો દીક્ષાંત સમારોહ યોજાયો। આ દીક્ષાંત સમારોહની અંદર જે વિદ્યાર્થીઓ 4 વર્ષ સુધી મહેનત કરતા હોય છે એ વિદ્યાર્થીઓને એમની પદવી એનાયત કરવામાં આવતી હોય છે, જેની અંદર અનુસ્નાતક, સ્નાતક અને PhD કક્ષાના ત્રણેય સ્તરના વિદ્યાર્થીઓને એમની પદવી આપવામાં આવતી હોય છે। આ વિદ્યાર્થીઓની અંદર જે ખૂબ જ સારો દેખાવ કરે, ખૂબ જ સારી મહેનત કરતા હોય છે એ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવતા હોય છે। આ ગોલ્ડ મેડલની અંદર અત્યારે ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓએ મહેનત કરીને અને મેડલ મેળવેલા છે તેની અંદર 7 ગોલ્ડ મેડલ છે એ ચાન્સેલર ગોલ્ડ મેડલ, 5 ગોલ્ડ મેડલ એ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને 24 ગોલ્ડ મેડલ છે એ દાતાશ્રીઓના ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓએ મેળવેલા છે। કુલ 36 ગોલ્ડ મેડલમાંથી 16 ગોલ્ડ મેડલ છે એ દીકરાઓએ મેળવેલા છે, જ્યારે 20 ગોલ્ડ મેડલ છે એ દીકરીઓએ મેળવેલા છે। આમ અભ્યાસની અંદર વધારે ચીવટ અને મહેનતથી દીકરીઓ આગળ વધી રહી છે અને મેદાન મારી રહી છે। એની અંદર ખાસ કરીને જો વાત કરું તો બાગાયત મહાવિદ્યાલયની વિદ્યાર્થીની પ્રજાપતિ કિંજલ 5 ગોલ્ડ મેડલ સાથે એમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે। આ તમામ વિદ્યાર્થીઓને આજે જે પદવી મેળવે છે એ માટે એમના ભવિષ્ય માટે ઉજળું ભવિષ્ય રહે, ખૂબ જ એ લોકો પ્રગતિ કરે અને યશસ્વી જીવન એ જીવે એ માટેની શુભકામનાઓ પાઠવું છું। ભારત માતા કી જય। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।